નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર 5 માં આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક છે પેરામેગ્નેટિક પદાર્થ અથવા તો પેરામેગ્નેટિઝમ। પેરામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણમાં એલ્યુમિનિયમ છે, કેલ્શિયમ છે, ક્રોમિયમ છે, લિથિયમ છે, આ બધા પેરામેગ્નેટિક પદાર્થો છે। અને પેરામેગ્નેટિક પદાર્થના પરમાણુઓ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, એટલે કે એની અંદર પરમાણુની અંદર ઇલેક્ટ્રોનના કક્ષીય અને સ્પિન ભ્રમણ એવી રીતે હોય છે કે જેથી કરીને એ દરેક પરમાણુમાં મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન કરી શકે છે। પરંતુ દરેક પરમાણુની મોમેન્ટ જે છે એ વ્યક્તિગત રીતે સ્વતંત્ર એવી દિશામાં હોય છે, એટલે કે અલગ અલગ દિશામાં હોય છે। જો ડાયામેગ્નેટિક પદાર્થની અંદર શું હોય છે તો કે મેગ્નેટિક મોમેન્ટ દરેક પરમાણુની કેવી હોય છે? શૂન્ય હોય છે। જ્યારે પેરામેગ્નેટિક પદાર્થની અંદર પરમાણુને મેગ્નેટિક મોમેન્ટ હોય છે, પણ દરેક પરમાણુની મોમેન્ટ જે છે એ સ્વતંત્ર દિશામાં હોય છે। તો જ્યારે આપણે આખા પદાર્થ માટે વાત કરીશું તો સમગ્ર પદાર્થ માટે કે સમગ્ર દ્રવ્ય માટે પરમાણુઓની મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં છે, એટલે કે જુદી જુદી દિશામાં છે। એટલે નેટ મોમેન્ટ જ્યારે આપણે એને મેળવવા જઈએ ત્યારે આ પદાર્થની નેટ મોમેન્ટ શું આવે છે? શૂન્ય આવે છે। એટલે પેરામેગ્નેટિક પદાર્થો પણ સામાન્ય સંજોગોમાં ચુંબક તરીકે વર્તવાના નથી, કારણ કે નેટ મોમેન્ટ જે છે એ શૂન્ય છે। હવે ડાયા અને પેરા આ બંનેમાં મુખ્ય તફાવત શું છે કે ડાયામેગ્નેટિકના પરમાણુની મોમેન્ટ કેવી હોય છે? શૂન્ય હોય છે, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થોના પરમાણુઓ મેગ્નેટિક મોમેન્ટ ધરાવે છે। આ બંનેમાં બેઝિક ડિફરન્સ છે। બંનેમાં તમે સમગ્ર પદાર્થની વાત કરો તો નેટ ડાયપોલ મોમેન્ટ તો બંનેમાં શૂન્ય છે। ચાલો, હવે આવા પદાર્થને જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ, એટલે ધારો કે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે અને જે દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય એ જ દિશામાં આપણે H લઈ શકીએ છીએ। તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે આવા પદાર્થને મૂકવામાં આવે ત્યારે તેની અંદર એ જ દિશામાં ખૂબ ઓછા પ્રમાણમાં મેગ્નેટાઇઝેશન જે છે એ થશે, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ પદાર્થની મેગ્નેટિક મોમેન્ટ ગોઠવાશે, પણ ખૂબ ઓછા પ્રમાણમાં, એટલે કે ખૂબ ઓછું મેગ્નેટાઇઝેશન થશે, નિર્બળ મેગ્નેટાઇઝેશન થશે। હા, પણ થશે ખરું। અને એમ અને એચ જે છે એક દિશામાં ગણી શકાય, એટલા માટે જ પેરામેગ્નેટિક પદાર્થ માટે કાયમની કિંમત ધન હોય છે, કારણ કે જે દિશામાં એચ હોય છે એ જ દિશામાં એમ ઉત્પન્ન થાય છે। પણ આ એમ જે છે એ ઘણું નિર્બળ હોય છે, બરોબર। ચાલો, તો પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે આપણે સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે। કઈ દિશામાં? બાહ્ય ક્ષેત્રની દિશામાં, પણ એ ખૂબ નિર્બળ હોય છે। અને જો આ ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો ફરીથી પાછી મોમેન્ટ સેમ જેમ અસ્તવ્યસ્ત હતી એવી જ રીતે ગોઠવાઈ જાય છે। હવે જો પેરામેગ્નેટિક પદાર્થને આપણે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, જો પેરામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એનો N ધ્રુવ પ્રબળ બને છે, જ્યારે S ધ્રુવ જે છે એ નિર્બળ બને છે। અને પેરામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તે નિર્બળ ધ્રુવથી પ્રબળ ધ્રુવ તરફ નિર્બળ આકર્ષી બળ અનુભવે છે। ખાસ મિત્રો આ લાઈન સમજો, MCQમાં પૂછાય છે ઘણીવાર કે પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે નિર્બળ ધ્રુવથી પ્રબળ ધ્રુવ તરફ નિર્બળ આકર્ષી બળ અનુભવે છે। એટલે અનુભવે છે આકર્ષી બળ નિર્બળથી પ્રબળ ધ્રુવ તરફ, એટલે કે પ્રબળ ધ્રુવ જે છે ત્યાં એ આકર્ષી બળ જે છે એ અનુભવ છે, પણ એ આકર્ષી બળ ખૂબ ઓછું હશે, એટલે આપણે કીધું નિર્બળ આકર્ષી બળ અનુભવે છે પ્રબળ ધ્રુવ, બરાબર। ચાલો,
તો પેરામેગ્નેટિક પદાર્થો જે છે એની માટે કાયમની કિંમત જે છે એ ધન હોય છે, પણ એક કરતાં ઘણી નાની હોય છે. અહીંયા મેં આ ઈ જે લખ્યું છે એ શું દર્શાવે છે કે એક કરતાં ઘણી નાની સંખ્યા. એટલે તમે એવું સમજી શકો કે 0 કરતાં સહેજ મોટી સંખ્યા અને 1 કરતાં ઘણી નાની સંખ્યા. એટલે કાયમની કિંમત ધન તો છે, બરાબર છે, પણ એટલી બધી મોટી નથી કે 1ની આજુબાજુ હોય અથવા તો 1 કરતાં વધારે હોય. 1 કરતાં ઘણી ઓછી છે અને 0 કરતાં સહેજ મોટી છે. એટલે આપણે એમ કહી શકીએ કે 0 અને કોઈ નાની સંખ્યા ઈની વચ્ચે હોય છે કાયમની કિંમત, બરાબર. મ્યુઆર સાપેક્ષ પરમિએબિલિટીની કિંમત જે છે એ એની માટે 1 કરતાં સહેજ વધારે હોય છે, બરાબર. અને પેરામેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી જે છે એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી કરતાં વધારે હોય છે. તો બેઝિક આપણે વાત કરીએ કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થો શું છે, તો કે ભાઈ એના પરમાણુઓ કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે, પણ સમગ્ર પદાર્થની નેટ ડાયપોલ મોમેન્ટ જે છે શું થાય છે, શૂન્ય થાય છે. જ્યારે તેમને સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે તેની અંદર બાહ્ય ક્ષેત્રની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, પણ જે બહુ નિર્બળ હોય છે. જ્યારે એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ધ્રુવ તરફ નિર્બળ આકર્ષી બળ ધરાવે છે. તો આ મેઇન મુદ્દાઓ હતા. આશા છે વિદ્યાર્થી મિત્રો પેરામેગ્નેટિઝમનું રિવિઝન આપણને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.